આપણે જો વાહે ને એટલો જ ભૂકો થયો હોય ને વરસાદ આવતો નથી એટલે હવે હેડી લઈ આવી ચાલુ કરતી હતી. હા એ નીણ હે પડી તો 2 ગાડા જેટલી માંડ છે એટલે હવે હેડીને કટકા કરી ને આ હેડીને કટકા કરવાના ને ઓલીને કટકા કરવાના પછી ભેહું ચારવાની છે. તો અત્યારે જવાનું છે આપણે ખંભાળીએ. હું પાછી બીનની વાઈટ જોઈને બેઠી હવે આવે એટલે જવાનું છે ઊનને કંઈક લેવા કેમ કે અવાર આપણે વિવાહ છે એટલે ચૂંદડીને બધું જોઈ ભરવામાં ભરે છે. મને તો એવું કંઈ ઉકલે નહીં પછી કરે છે. તો આપણે તો જે છે તે હાલતા થઈ ગયા એમને લેંગો ટીશર્ટમાં પગર એમને તૈયાર થઈએ એનું ખૂટતું નથી હજી. તો આજે આવી ગયા ને જાડા મોટા વરસાદમાં વાવડા જેવો તો નહોતો વાઈપે હતો એમાં પાણી એ બધા વાવી ગયા જો માંડી ઉગવા માંડી બહુ નથી દેખાતી મૂકીને હાઈરે થઈ ગયા. આપણે વરસાદની વાઇટ જોવાની છે કે પાછા 20 તારીખની આગાહી એ પડો 10 દી બેહી તો થાય ને હું ભારી લેવા આવી પખવાડામાં કંઈ વાઈટા જેવું બહુ હે નહીં પણ ઓલી સાઈડ થોડુંક પડું હે એ વાટવાની બાકી આ સાઈડ ખામ કરી હું અહીં આવી ને એટલે ઓલું મને દેખું આથી ઘરેથી કે હું વાડીમાં આવી હોઉં એટલે ડાયરેક્ટ પાંહેરો હાલીને આવ્યું જો આવે તો એ આવ્યું તો હાકર હતું. હાકર ગરામાં બાંધેલી હતી ને એમને ઢળતો આવ્યું મારે કાઢવી પડી કેમ કે આમાં હલવાઈ રહેતી પાણામાં અઘડી વારી રાયડું તે હવે એ આવી આમ માર કે ભેગું તો અત્યારે હાલે છે મેગી બનાવવાનું ચા ને પરોઠા ને બધું આડી ખાટું તૈયારી હાલે છે કેમ કે હાર્દિકને જવાનું મળવા. તો આજ ભાઈ જેટલું લઈને નથી ગયો ને એટલું સામાન લઈ જવાનું થયું તો આ મમ્મી એટલું આગળ કરીને બેઠા એટલું આના હાથમાં બધું લઈ જવાનું છે ને બધા જાય છે એટલે બધી ગાડીઓ કાઢીને જવાનું. રાધે રાધે જય શ્રી કૃષ્ણ. તો આજે સવારમાં પાછી હું આવી ગઈ વાડી અને પવન છે જોરદાર. તો વાદળા થાય પણ વરસાદ આવતો નથી ને અવાર થયો માવઠું એટલે અવાર શું કહેવાય માવઠું નહીં માઠું અવાર જેની ગોયરું ને એની માંડવી લીલી હે નહીં પૂર્વે ખૂન જેને વાયું કરી હવે વરસાદ આગાહી તો હે હવે આવે તો ભલે ને કે અવાર તો થયું હવે અડધું ચોમાસું વયું ગયું ખડ આપણે ભરવા માંડ્યું છે જોવા પાણી તો હવે શું કહેવાય મોટરમાં આવી ગયું એટલે આપણે પાણી પણ તોય બહુ ભરે છે ને બીજું વધે રોજ ખાઈ ગયા જોવાની છે હાવ કોણું છે ને રોજ બાઠી જાય બહુ આવે છે તમને તગડ વાવવા પડે કાંઈ હવાર થાય ચક્કર મારવા આવવાનું થાય માંડવી વાવી નથી તો એ જાજા ચક્કર મારવા પડે ખડ આટું થઈ ને માંડવી વાવી પાણી થઈ ગયું વાવી આપણે દવાની વાઈટ જોવાની ક્યાં આવે તો એ થાય વાદળા ઉપડે થયો બે દી આગાહી તો હે પણ કેટલી આગાહી વયું ગયો બરોબર નથી થતો કાવી જાય તો આપણા ઘરેથી પાછું આવી ગયું પાછળ અહીંયા જો હું ખીજાણી ત્યાં જઈને બેઠું પડે અહીં વાડીમાં નથી આવતું વયું જાય તો સારું ને ગાડી પાછળ આવી વાં ઓલી વાડી પી ગયા ને 4-5 કૂતરા પાછળ થયા હતા ગાડી ભેગું દોડ્યું એવું તો ઘર સુધી આમ રાઉન્ડ મારી એનાથી ત્યાંથી ઘર શોર્ટકટ થાય પણ તોય એને ભેગું જવું ભાઈ તો આ પાછું આવી ગયું રમતું કરવા જેવી ફરી ભાગી જાય એને એમ થાય ખડવા દેખાતું નથી ખડ હે એના જેવડું હાવ જીંકું ભાગામાં જો હતાઈ ગયું એને એમ થાય દેખાતું નથી ઘણી વાર થોડી લીધું થાકી ગયો ખડે બહુ વડવું કાઢવાનું ને આ ધરાર આવે છારા કરવા બટકા ભરવા નકટીનું જવા દે મેં કીધું તો આવવાનું તને વાડીમાં હે મેં કીધું તું જવા દે વાઢવા જ નથી દેવું હતી ધરાર આડું પડો હતી જવા દે આવતું નહીં જવા દે ધરાર આડું પડે ધરાર એટલે કોઈ પ્રવાહે થયા ને આજે એમને વયું મારે પછડી એમાં સ્કૂટીમાં પાથરી તેમ કરી અને પછી ખડ ભરવાનું ખડમાં બહુ ખાલું નથી પડતું સ્કૂટીમાં ટ્રેક્ટર લઈને આવી તો વઢાઈ જાજો સ્કૂટીમાં અહીં સુધી ભરાય એટલું વાટું તો બહુ જાજુ ના વઢાય પછી તો પછી મારે ઘરે જઈને ઘણું કામ છે પણ હજી જો રેડું આવે દેખાય પણ એકાઈ આવતા નથી વાઇટ જોવાવાળા થાકી રહે લગભગ મેં હવે લાગતું નથી આવી પવન નીકળી ગયો ફૂલો સવારમાં ગરમી હતી જોરદાર આને બાંધીને આવું તો અત્યારે આપણે જો રાતે વરસાદ આવ્યો હે નામી રેડા જેવું અત્યારે ઘાટું જ થયું હે નામી એકદમ પવન નથી જરાય એટલે લગભગ આવવો હોય તો આવી તો જાય બધા કી હે આગાહી છે પણ આવી જાય તો નામી હવે સીની વાયુ એને પડા જો લીલકાઈ છે અને આપણા કોરા છે જો અહીંથી દેખાય વાડી ખડ બાકી તો ઘાટું થયું આવી જાય તો સારું બીજું હું આપણે હાલે કામ આપણું આ મીઠાઈ કહેવાય ભીહું નહીં દાંત આવી જાય જીભ આવી જાય હા એ આપણે હેડી ખાય એટલે કંઈ તીખું ના ખાઈ શકી બહુ મીઠી છે મસ્ત થોડી બહુ મીઠી છે હવે માલનું કરવાનું હે ભેહું ને ખાવા જડીએ મીઠું માઠું થયું બાને તો જો આજ વરી ટપુ આવી ગયો મારે કાયમનું એક કામ હોય ઉનાળામાં બીજું કંઈ કામ હોય જ નહીં ભારી
બાકી અહીં બધી વાડી તો હાવ કોરી છે, બીજું કંઈ કામ હોય નહીં. મેં દાદા દિવાલ કે નહીં કાંઈ ભારીને વાવવાનું હોય ને કાયમ આવે. હવે ખબર પડી ગઈ કે ગાડી બપોર પછી કે બપોરમાં ઘરેથી નીકળે ને એટલે અહીંયા પહેલાં ચક્કર મારવા આવે. હું ભાણવારીએ જાઉં ને તો એ અહીંયા ચક્કર મારવા આવે છે. આપણે હવે વરસાદ થતો નથી એટલે બીજું કંઈ કામ હોય નહીં. જેની માંડવી વાવી હોય ને નેદવાનું ને આપણે તો કંઈ એટલે કંઈ ના હોય. જવરી આવે હે વાઢવા તો દે જ નહીં, વાઢવા જાય એટલે પાછળ પાછળ આવી જાય. જો આવ્યું વાઢવા નહીં દે ઘડીક વાર, જ્યાં સુધી થાકીએ નહીં ત્યાં સુધી ધરાર ભેગું આવે. કાલ તો બાંધીને આવવું છે, જલ્દી ઘરે વહી જામ. તો હું વાટતી હતી ખડ ને ચકડીના છે કે કેવાના છે કે સમજાતું નથી. ચકડીને તો નથી લાગતા, ટીટોડીના એમ તો વડા હોય, હાવ ઝીંકા ઝીંકા છે. કદાચ બીજી તેતર ના કે હોય તો ખબર નથી કેવાના હોય. મેં બીજી જોયા નથી આવા ઈંડા, ચકલીના જોયા છે. એ ફરિયા મને ઝાડવામાં હોય ને એવા આવાના જ જોઈએ કોઈ દી ને ખડમાં છે એટલે રહેવા દેવું. હવે એ જોવું જોઈએ હું ચકલું ક્યાંય નથી ખબર, નકર બધા ફોડી નાખીને થઈને પડ્યું તો ને એ લગભગ વહી ગયું લાગે ઘરે. હવે હું રમતી નથી, આમથી આવવામાં કૂતરા બહાર થાય એટલે નથી આવતું હમણાં. ફરી વયું ગયું હોય તો થારું આવ્યું છું. નામ લઈએ શેતા નાઝીર. તો ફાઇનલી આપણે વાડી આવ્યા હોય. આજે રાતે નામી વરસાદ હતો એટલે આમ ફરિયા બરા પાણી નીકળી ગયા, તીકણે ઘડીક વાર વહ્યો એટલે જો આ બધાને તો ઓરવેલા છે. આપણે જોવા આવ્યા હોય કે નામી વરસાદ હોય ને તો વાવણું કરવું. એટલે આમાં બે જગ્યાએ ખુદ્યું ને એમાં જે ખાતર વધારે ભરેલ છે ને એકદમ આખા ચાહવાર ત્યાં કોરું નીકળું. બાકી અહીંયા બે જગ્યાએ ખુદ્યું ત્યાં નથી નીકળ્યું. હજી મમ્મી જોવા ગયા ત્યાં કોરું નહીં નીકળે ને તો આપણે વાવણું કરવાનું થાય. નીકળીએ તો થયું